બહુ મોટો તબેલો હતો. અને શારદાબાન ભાઈ પૈસા વધાર તે રોજ જનદાન અમૃત દાદા શારદાબાન પૈસા આપું શારદાબા ભેગા કરી પછી એટલા અમૃત દાદા પૈસા થઈ રહ્યા જોડે. એટલે તો આયા કોઈ મારા છોકરાની બા કોઈ મારા ભાઈ પૈસા નહીં અને મારા ફોનના કોથળા લાવવાના તે તું મને પૈસા આપું. મારા પાસે કઈ રૂપિયો નહીં. એમને તો કહ્યું પછી દાદા તો બીજા ગયા એટલે કોઈને ગમે તેને પૈસા આલ્યા. ફોન લઈ આયા વારામ લખ્યું પલાર્યું બધું કામ કર્યું. સાદાબા બેસો દોડી અને આયો ખીચડી ને દૂધ ને રોટલો ને બધું ખાધું ધરાઈ પછી બેઠો હતો. અને રાતે એક્ઝેક્ટ 8 ને 10 થાય નરેન્દ્ર મોદીએ બોલ્યા કોઈ 500 નતો. આ તો સાદાબાન તો હું ગાડી ના પાહો આમથી આમ ચાલુ થઈ ગયો. પછી આ તો રાત પડી હવાર પડી એ સાદાબા તો આખો પાછો થાય. અને આપણા દાદા તો બીજા હતો આપણા ભાઈ તો પૈસા એટલે ટેન્શન એટલે એ તો પાછા બહાર ગયા અને પેલો કોઈ કામ કરી દીધું. પણ પછી દાદા આયા કોઈ હું જાઉં બેંકમાં મારા નોટો બદલવાની તે જાઉં હું. પછી અમૃત દાદા કોઈ હું જાઉં એટલે સાદાબા કોઈ ઉભારો કઈ મારા પાસે 50,000 ની 500 ની પડી. પછી આ તો પૈસા હવના કોઈ પકડાય વગર રહેતું નથી. પછી એમને તો પૈસા બદલવા જતા હતા. હવે ભાઈઓ તો એકને નામ નહીં આવડતો. એ ભાઈ હોમાં મળે કાકા તો મોટા મફત દાદા જેવા હતા એના બદલવા જતા હતા પૈસા. ભાઈ જોડમાં બેઠા હતા તો તમે શું છો તે ઉતારવા હમણાં દાદા ઉપર હું તો બદલવા દઉં નવી લઈ આવું જૂની આવી આવું નવી આવી આવું. એટલે ભાઈ આવું કે નવી કરું ઉભારો ને મારે કોઈ ગર્ભવતી ડોસી ગયા તો સાદાબા પકડ્યા હેલો ભલે જૂની આવી कितनी चिल्ली उठाई है वो कितनी चिल्ली उठाई